વડોદરા સહિત રાજ્યની મોટાભાગની આરટીઓ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો છે। વડોદરામાં પણ પોલીસ સન્માન આવી છે। આપ અહીંયા જોઈ શકો છો, વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ કચેરી ખાતે પહોંચ્યા છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા પણ આ ટેસ્ટ ટ્રેક છે ત્યાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। આપ અહીંયા જોઈ શકો છો, પોલીસની ટીમો અહીંયા પહોંચી છે ડોગ સ્ક્વોડ સાથે અને બોમ્બ સ્ક્વોડ સાથે। તમામ પરિસરનું જે છે ખૂણે ખૂણો ચેક કરવામાં આવી રહ્યો છે, કારણ કે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળ્યો હતો અને એટલા માટે જ ટેસ્ટ ટ્રેક પણ ચેક કરવામાં આવી રહ્યો છે। ટેસ્ટ ટ્રેક ખાલી કરાવી દેવામાં આવ્યો છે। જેટલા પણ અરજદારો હતા તેમને પાછા મોકલવામાં આવ્યા છે। અહીંયા આપ જોઈ શકો છો કે તમામ જે ટીમો છે એ જે બોમ્બનો ઉલ્લેખ હતો અરજીમાં કે મેલમાં તે પ્રમાણે ચેક કરી રહી છે। આમ જોઈ શકો છો, આરટીઓ કચેરીના ચપ્પે ચપ્પે ખૂણે ખૂણે ચેક કરવામાં આવી રહ્યું છે। ટેસ્ટ ટ્રેકની જે ઓફિસ છે તેમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ડોગ સ્ક્વોડ દ્વારા ચેક કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે જે બોમ્બ સ્ક્વોડ છે તેના દ્વારા પણ ચકાસણી કરવામાં આવી રહી છે। એવી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ તો નથી ને કે જેને કારણે લોકો મુશ્કેલીમાં મુકાય। જે પ્રમાણેનો મેલ મળ્યો હતો તે પ્રમાણે વડોદરા પોલીસ એક્શનમાં આવી ગઈ છે। આખી જે આરટીઓ કચેરી છે તેને ખાલી કરાવી દેવામાં આવી છે, સ્ટાફને બહાર મોકલવામાં આવ્યો છે। સાથે સાથે જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવેલા લોકો છે તેમને પણ બહાર મોકલીને વડોદરા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આપ અહીંયા જોઈ શકો છો કે પોલીસ દ્વારા તમામ જે ચીજ વસ્તુઓ છે ઓફિસની તેને ચેક કરવામાં આવી રહી છે। ખૂણે ખૂણે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને અત્યાર સુધી રાહતની વાત એ છે કે કોઈપણ પ્રકારની શંકાસ્પદ ચીજ વસ્તુ મળી નથી, પરંતુ પોલીસ કોઈપણ પ્રકારનું રિસ્ક લેવા નથી માંગતી અને એટલા માટે જ ઓફિસ ખાલી કરાવીને ખૂણે ખૂણે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।